સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટાઈગર 3 અને એનિમલ આ બંને ફિલ્મોની OTT રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મ દિવાળીના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ હતી જેમાં સલમાન ખાન, કેટરીના કૈફ, ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા। અને આપ સૌએ હજુ સુધી ટાઈગર 3 ફિલ્મ ના જોઈ હોય તો હવે ટાઈગર 3 ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર 31 ડિસેમ્બર 2023 ના રોજથી હિન્દી, તમિલ, તેલુગુ વગેરે ભાષામાં ઓનલાઈન સ્ટ્રીમિંગ કરવામાં આવશે। હજુ સુધી આપ સૌ ટાઈગર 3 ફિલ્મ જોવાનું બાકી હોય તો એમેઝોન પ્રાઇમ વિડીયો પર આપ સૌ 31 ડિસેમ્બરથી ટાઈગર 3 ફિલ્મને એમેઝોન પ્રાઇમ વિડીયો પર આપ સૌ ટાઈગર 3 ફિલ્મને જોઈ શકો છો। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો એનિમલ ફિલ્મ, અને એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર તબાહી મચાવી રહી છે। આપ સૌ જાણો છો એનિમલ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા। અને એનિમલ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે। અને એનિમલ ફિલ્મ પણ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે। અને એનિમલ ફિલ્મની OTT રિલીઝ ડેટની વાત કરીએ તો 15મી જાન્યુઆરી 2024 ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડા વગેરે ભાષામાં નેટફ્લિક્સ ઉપર સ્ટ્રીમિંગ થવાની છે। તો આપ સૌ એનિમલ ફિલ્મની OTT પર રાહ જોઈ રહ્યા હોય તો આપ સૌને 15મી જાન્યુઆરી 2024 થી આપ સૌ એનિમલ ફિલ્મને નેટફ્લિક્સ ઉપર જોઈ શકો છો। તો આ બંને ફિલ્મો ટાઈગર 3 અને એનિમલ આ બંને ફિલ્મોને આપ સૌ ટૂંક સમયમાં OTT પર જોઈ શકો છો। તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।